सुने ये पूरी धरती तू चलाता है, मेरी भी सुन ले रोज मुझे घर बुलाता है। भगवान है कहाँ रे तू, है खुदा है कहाँ रे तू, है सुना तू भटके मन को राह दिखाता है, मैं भी खोया हूँ मुझे घर। 10 દિવસમાં જે 10 દિવસ પૂર્ણ આપણે રાજકોટ વાસીઓ દશામાની મૂર્તિ જે વાસ્તે ગાસ્તે લાવી બેહારી પૂજા અર્ચના ફૂલ દીપ પ્રસાદ આ ધરાવ્યા પછી 10 દિવસ પછીની જે હાલત છે એ તમે જોઈ શકો છો। આજી ડેમમાં કઈ રીતે છે કે માનવની ઘોડે કોઈ વસ્તુ પડી નથી, કૂતરા મૂર્તિ ખંડિત જ્યાં ફાવીને મૂકી દીધી। જગ્યા કેવી છે કેવી નહીં, ઘરમાં રાખવા માટે તો કેવું હતું કે ફૂલ હાર કરો, તૈયારી કરો, બાજોટ મેકો, ભલે બધી રીતે બધી તૈયારી થતી હોય એ પ્રમાણમાં, પણ હવે જે 10 દિવસ પછી આપણી જે શ્રદ્ધા આપણા હિન્દુ ધર્મની એ પ્રમાણમાં તમે જુઓ તો આપણું કહેવાનું ખાલી એટલું જ છે કે જે આપણે આપણા ઘરમાં આપણા વડવા ગણો, આપણા ધર્મ ગણો, આપણા દશામાં ગણો, કોઈ પણ ધર્મનું ગણો કે એટલું હાંસવા પછી 10 દિવસ પછી જે આ વસ્તુ થાય આ ન થયું છે કહેવાનું એવું। અને અમે આવી ગયા છીએ આજી ડેમમાં શિવ શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ માનસરોવર રામપાર્ક 4 તલસાણિયા બાપાના મંદિરથી મારું આખું મિત્ર મંડળ કે જે મૂર્તિઓ અહીંયા પડી છે, જેમાં કે માનો કે કોઈ જનાવર અહીંયા આવે, કૂતરા છે જાજા ભાગમાં તો કે માની મૂર્તિ માથે આ પેશાબ પાણી કરે, આ વસ્તુ કાંઈ લેખે ન કહેવાય, એની માટે અમે બધા આપી જેમ ગયા વર્ષની ઘોડે આ વર્ષે પણ વ્યવસ્થિતમાં મૂર્તિની પધરામણી કરી વિધિપૂર્વકમાં માતાજીને પધરાવી અને એનું કામ સંપૂર્ણ કરવા આવી ગયા છીએ। तुझे ढूंढे थके मेरे नाम, जो भी रस्में हैं वो सारी मैं निभाता हूँ, इन करोड़ों की तरह मैं सर झुकाता हूँ। भगवान है कहाँ रे तू, है खुदा है कहाँ रे तू। तू भटके मन को राह दिखाता है, मैं भी खोया हूँ मुझे घर बुलाता है। भगवान है कहाँ रे तू, है खुदा है कहाँ रे तू। હાલો રાજકોટ વાસીઓ, જેમ કે તમને અગાઉ કીધું એ પ્રમાણમાં દશામાના 9 દીમાં 10મા દીએ તમે જે ઉજવણું કરો, દીકરીઓ જમાડો, તે પછી જાગરણ કરો, 10મા દીએ તમે જે 9 દી લગીનમાં તમે જે ભક્તિ કરો, ભાવ કરો, માળાઓ કરો, ધૂનું રાખો, તે પછી જે 10મા દીએ જે પધરાવવામાં આવે છે એ તમે આ સુંદરીઓ જુઓ કે માતાજીની એકથી એક હારી સુંદરી તમે લીધી હશે, મેકી હશે, ચડાવી હશે, પ્રસાદ થયો હશે। 10 દિવસ પછીમાં તમે વાસ્તે ગાસ્તે ડીજે લઈને આવો અહીંયા ડેમમાં। મારી ખાલી એટલી નમ્ર વિનંતી છે કે કોઈ તમારા ઘરમાં કોઈ મોટા વડીલ હોય એક કે એને મોજ રાખી આવતા વર્ષે કે ઊભા રહી અને પાણીમાં એનું વ્યવસ્થિત વિસર્જન કરજો, જેથી લઈને અહીંયા કોઈ કૂતરા, કોઈ જનાવર, કોઈ માણસનું આડું તમે જોવો છો ગંદકી કેટલી ભરી છે, સાઈડમાં જોઈ શકો છો। તે સિવાયની આ બધું જે બાળ ગોપાલ છે અમે અહીંયા અમારું સર્કલ આવ્યું હતું શિવ શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ આજી ડેમ ચોકડી રામપાર્ક 4 અમે આવ્યા હતા અમારું કામ કરવા માટે, જે મૂર્તિને પધરાવવા માટે। તે પછી આ બાળ ગોપાળ અહીંયા હતું, આ લોકોએ એવો સહકાર આપ્યો છે કે એક મૂર્તિ લઈ પાણીમાં અંબાવી, પાણીમાં પધરાવી, તે પછીની સુંદરીઓ બધી જેટલી માતાજીની રખડતી હતી જે
સુંદડીની વાત કરવી આપણે તો આપણા ઘરમાં બેન દીકરીની માની ઓઢવાનું હોય એનું મહત્વ કેટલું છે. હાડી આપણે ભારે માલી લીધી હોય તો એનું મહત્વ કેટલું હોય. એમાં ડાઘ ન પડે, એને હાચવીને રાખવાની, ઉંદરા ન કાપે. તો પછી આ આપણી માની સુંદડીયું જ છે આ. તો આવતા વર્ષે તમને વિનંતી છે કે જરાક ધ્યાન દઈ આપણે હિન્દુ ધર્મમાં માતાજીના ઓલામાં દશામાના ઓલામાં કે દશામાં દશા વાળે છે તમે આદિકાલથી સાંભળતા આવતા છો. રાજા જે તમે વાર્તા કરો છો, મારે તમને કંઈ કહેવાપણું છે નહીં કે વાર્તામાં શું આવે, પણ છેલ્લે આ દશા ન થવી જોઈએ. એટલી રાજકોટ વાસીઓને નમ્ર વિનંતી. જય માતાજી. तुझे पाने की राह है कई, हर राह चला पर तू ना मिला. तू क्या चाहे मैं समझा नहीं, तू क्या चाहे मैं समझा नहीं, तू क्या चाहे मैं समझा नहीं. सोचे बिन समझे जतन करता ही जाता हूँ, तेरी जिद सर आंखों पर रख के निभाता हूँ. भगवान